શેર માર્કેટમાં રોકાણના નામે છેતરપિંડીના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે। ફરી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સુરતના શેર માર્કેટમાં રોકાણના નામે 14.55 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી તો સાયબર ક્રાઇમ સેલને હવે કાર્યવાહી હાથ ધરી અને 2 આરોપીઓને હાલ પકડી પાડ્યા છે। તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે તો રાજેશ રૂડાણી અને પ્રફુલ્લ માંડણકાની ધરપકડ કરી અને તેની સામે જે છે તે ટ્રેડિંગ એપ દ્વારા ઠગાઈ કરવાનો ખુલાસો માંગવામાં આવ્યો છે તો ઊંચા પ્રોફિટની લાલચ આપી અને રોકાણ કરાવવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। અલગ અલગ બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી। 1.12 કરોડના ટ્રાન્ઝેક્શનની સાથે હવે NCCRP પર 14 ફરિયાદો દાખલ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે। તો આ તમામ આરોપીઓ જે છે તે 1.79 કરોડના સાયબર ફ્રોડ સાથે જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। કમિશન પર બેંક ખાતા ભાડે આપવાની ચેનનો જે છે તે હવે પર્દાફાશ થયો છે। તમામ લોકોને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વધુ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે તો વધુ આરોપીની શોધખોળ માટે જે છે તે પોલીસે તમામ અલગ અલગ ટીમ બનાવી અને આ ટીમને કામે લગાવી છે। ફરિયાદીને એવો લોભ લાલચ આપવામાં આવી હતી કે તમે અગર પ્રોસ્પેરા એક્સ નામની એક ટ્રેડિંગ એપ્લિકેશન છે એમાં અગર ઇન્વેસ્ટ કરશો, એના મારફતે અગર તમે સ્ટોક ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારે નફો મળશે। તો એમ જણાવી એમની પાસેથી 14,55,000 જેટલાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું અને જ્યારે ફરિયાદીએ વિડ્રો કરવાની પ્રયત્ન કરી તો વિડ્રોવલ એમને આપવામાં આવેલ નહોતો। ત્યારે એમને ખબર પડી કે ખરેખર મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે। આ ગુનાની તપાસ કરતાં અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે। જેમાં જે પહેલો આરોપી છે એમનું નામ છે રાજેશ રૂડાણી। એના નામ ઉપર જ અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે। લેયર 1નું અકાઉન્ટ છે। એના અકાઉન્ટમાં આ ફરિયાદના સિવાય 14 બીજા NCRP કમ્પ્લેન્ટ્સ પણ નોંધાયેલ છે અને 1,12,00,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન એના અકાઉન્ટમાં કરવામાં આવ્યું છે। 2% કમિશન જે ટ્રાન્ઝેક્શનનું વેલ્યુ છે એમાં 2% કમિશન એમને મળશે એમ કહીને એમના નામ ઉપર અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું અને જે રાજેશ રૂડાણી છે એમના દ્વારા પ્રફુલ્લ કરીને બીજો આરોપી છે જેમની પણ ધરપકડ કરવામાં આવી છે એમને આપતો હતો અને પ્રફુલ્લભાઈ પછી આગળ જઈને હિરેન સુચિત્રાને કરંટ અકાઉન્ટ આપતો હતો અને હિરેન સુચિત્રા પછી દિલ્હીને કોઈને આ અકાઉન્ટ મોકલતા હતા। તો એ તમામ આરોપીઓ જે કમિશન માટે એ લોકોએ પોતાના નામ પર અકાઉન્ટ ખોલાવ્યું છે અને આ અકાઉન્ટમાં તમામ ફ્રોડના ટ્રાન્ઝેક્શન્સ પણ થયું છે। આ ગુના સિવાય બીજા એક NCRP કમ્પ્લેન્ટ પણ સાયબર સેલમાં જ નોંધવામાં આવ્યું છે જેનું પણ ડિટેક્શન બંને આરોપી સાથે જ કરવામાં આવી ગઈ છે। બંને આરોપીઓ શું કરે છે? જે બંને આરોપી છે એ લોકો વેપારનું કામ કરે છે। જે પ્રફુલ્લભાઈ છે એનું એક પોતાનું અકાઉન્ટ ખાતું છે, સુરતમાં દુકાન છે અને આ દુકાન પર જે રાજેશ કરીને આરોપી છે એ પણ ત્યાં જ બેસતો હતો અને બંને ભાઈબંધ છે। તો આવનારા સમયની અંદર જે છે તે સાયબર ફ્રોડના બનાવો આ સાથે જ શેર માર્કેટમાં રોકાણના નામે જે છેતરપિંડી આચરવામાં આવે છે તે ઓછી થાય તેને લઈ હવે સરકાર વધુ પગલાં હાથ ધરી શકે છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।